યજ્ઞ ભક્તિ ભાવે મંડાયો. સંઘ પ્રતિષ્ઠાનો અવસર માજમાં ગુંજાનાદ એકતાના. કચકડવા પાટીદાર જ્ઞાતિનું ગૌરવ જગમાં ફેલાયો. આ મહોત્સવ છે અખંડતાનો, આ ઉત્સવ છે સમરસતાનો, આ અવસર છે સંગઠનનો. જય જય માના બાપા, જય જય માના બાપા, જય જય માના બાપા. ભક્તિનું અમૃત વરસાવે, હૃદયમાં ઉઠે નવો પ્રકાશ. ભાઈચારાનું બંધન ધન મજબૂત, સેવા કેરો છે વિશ્વાસ. શ્રી માના બાપાના શરણમાં થાય જીવન સંસ્કાર યુક્ત. શ્રદ્ધાના આ પાવન પર્વે સૌ કોઈ થાય છે ભક્તિ મુક્ત. જ્યોતિ પ્રાગટ્યનો હો જયકાર, ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ, રાષ્ટ્ર શક્તિનો આ પ્રકાશ. ઉજવીએ જન્મના બાપા. શોભા સાગર માના બાપા મૂર્તિ પ્યારી રે. વડવા દૂજા પરધામાં શોભા અતિ ભારી રે. માના બાપા આવશે આંગણે ને દુખડા હરશે સૌના. મૂર્તિ પ્યારી રે, ભક્તોના પ્રાણ વારી રે. ઘોડી સવારી ખભે કામડી, નિર્મળ કાંચન કાયા. બાપા સત્સંગ માર્ગે ચાલ્યા, છલકાવી દિવ્ય માયા. મુક્તિનો માર્ગ બતાવ્યો, જીવન કર્યું પાવન. ગોતીડાવાળી બહેનોને ખાસ વિનંતી છે કે અગર જે કોઈ ઈંડોણી લઈ આવી હોય તે મહેરબાની કરીને મંચ પાસે ઈંડોણી લઈ આવે. ગોતીડાવાળી બહેનોની સંગાથે જે કોઈ ઈંડોણી લઈ આવ્યા હોય મહેરબાની કરીને તેઓને ખાસ વિનંતી છે કે તેઓ આગળ મંચ પાસે આવે, પોતાની ઈંડોણી અત્રે લઈ આવે. ગોતીડાવાળી બહેનોને ખાસ વિનંતી છે કે અગર જો ઈંડોણી સાથે લઈ આવ્યા હોય મહેરબાની કરીને તેઓ ઈંડોણી અત્રે મંચ પાસે લઈ આવે. સતત કરી સેવા, માના બાપા આવશે આંગણે ને થાશે પુણ્ય લેવા. સત્ય સેવાને સમથી ભક્તિ આ રંગ લાવી, ભક્તિ આ રંગ લાવી. વડવા ડુજા પરની ધરતીમાં આશા સૌની જાગી. શોભા સાગર માના બાપા મૂર્તિ પ્યારી રે. વડવા ડુજા પર ધામમાં શોભા અતિ ભારી રે. માના બાપા આવશે આંગણે ને દુખડા હરશે સૌના. મૂર્તિ પ્યારી રે, ભક્તોના પ્રાણ વારી રે. વડવા દૂજા પર ધામમાં શોભા અતિ ભારી રે. જય માના બાપ. ગોતીડાવાળી બહેનો અગર અત્રે હાજર હોય તો તેઓ સંગાથે ઈંડોણી લઈ આવ્યા હોય તો મહેરબાની કરીને તેઓને વિનંતી છે કે મંચ પાસે ઈંડોણી લઈને પધારે. જેબલા પાસે પણ ઈંડોણી હોય તેઓને વિનંતી છે કે મંચ પાસે ઈંડોણી લઈને પધારે. આપ સૌ મહેમાન પધાર્યા છે, પોતાના આસન પર બિરાજમાન થઈ જાઓ જ્યાં પણ જગ્યાની વ્યવસ્થા મળે. આપણે
કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે, આજના આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ આપણા આમંત્રણને માન આપીને જ્યારે નિયાણીઓ પધારી છે ત્યારે સ્ટેજની જમણી બાજુ નિયાણી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. માટે મહેરબાની કોઈ પણ ભાઈઓને જમણી બાજુ બેસવા માટે પાછળ વિનંતી કરીએ. કોઈ પણ ભાઈઓને ખાસ વિનંતી કે આ બધી જ વ્યવસ્થા નિયાણીઓ માટે કરવામાં આવી છે, માટે તમે પાછળ બિરાજમાન થઈ જાઓ. આગળ બધી જ હરોળ નિયાણીઓ માટે આજે ખાસ આરક્ષિત રાખવામાં આવી છે, કારણ કે આપણા આ આમંત્રણને માન આપીને, કારણ કે આગળથી 30 લાઈન આપણે નિયાણીઓ માટે રાખવાની છે. માટે પ્લીઝ મહેરબાની કરીને આપ બિરાજમાન પાછળ થઈ જાઓ કે જેથી આપણે આજે આ સરસ મજાના કાર્યક્રમમાં આપણે બધા જ વ્યવસ્થાને જાળવીને આજના સરસ મજાના કાર્યક્રમનું ઉત્સાહ અને આનંદની સંગાથે આપ સૌ માણી શકો આ આનંદ. દરેકે દરેક મહેમાનોને ખાસ વિનંતી કે પોતાની જગ્યા પર બિરાજમાન થઈ જાય, અને નિયાણીઓને ખાસ વિનંતી કે આપ અમારા આજના ખાસ મહેમાન છો. આપ મંચના એટલે કે આ સભા મંડપની આજે જ્યાં આપણે તમારું સ્વાગત કરવાનું છે, માટે સભા મંડપ પાસે બધી જ નિયાણીઓને ખાસ વિનંતી કે આપ ત્યાં પધારી રહો. દરેકે દરેક નિયાણીઓને વિનંતી કે તેઓ સભા મંડપના ગેટ પાસે આવી જાય, સભા મંડપના પ્રવેશ દ્વાર પાસે આવી જાય કે જેથી આપણે આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત કરી શકીએ. આજના આ સરસ મજાના કાર્યક્રમની અંદર નિયાણીઓને ખાસ આમંત્રણ આપવા હૃદય ઉમળકાભેર સમગ્ર માના બાપા વાસાણી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. માટે આપ સૌ ખાસ નોંધ લઈને નિયાણીઓને ખાસ વિનંતી કે તેઓ પ્રવેશ દ્વાર પાસે આવી જાય. પધારેલી ખાસ નિયાણીઓને ખાસ વિનંતી છે કે તમે જ્યારે તમારું સ્વાગત થાય ત્યારબાદ તમારા ક્રમ પ્રમાણે જ અંદર બેઠક વ્યવસ્થામાં પધારવાનું છે. દરેકે દરેક પરિવારની નિયાણીઓને ક્રમ આપવામાં આવ્યા છે અને તેમના સંગાથે
તેમના કોર્ડિનેટર એટલે તેમના પરિવારમાંથી એક વ્યક્તિ એમને ગાઈડ કરશે ને આપણે બેસશું. અને જમાઈઓને પણ ખાસ વિનંતી કે તેઓ નિયાણી સંગાથે, ભાણિયાઓ અને ભાણીજીની પણ વિનંતી કે તેઓ આજે આ સરસ મજાના કાર્યક્રમમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચે કે તે અમને આ સરસ મજાના કાર્યક્રમમાં મોકો મળે. તમને હાર્દિક હાર્દિક સ્વાગત કરવાનો માટે ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે સરસ મજાના કાર્યક્રમમાં પોશાકો પહેરીને જ્યારે આપ પધાર્યા છો અને મહેર છે માના બાપાની અને ભક્તિના ભાવની સંગાથે આપણે જ્યારે ભાવ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મન હરખાય છે. અને આપ સૌને વિનંતી કે આપ મંચ તરફ અને ધ્યાન દોરીને આપ સૂચનાનું ધ્યાન આપીને પધારો. દરેક નિયાણીઓને ખાસ વિનંતી કે તેમના ક્રમ અનુસાર અત્રે મંડપની અંદર પધારો અને આ ક્રમ દરેક નિયાણીઓને આપવામાં આવ્યા છે. તેમના તરફથી એક કોઓર્ડિનેટરનું નામ આપવામાં આવ્યું છે. થોડીક ક્ષણોમાં અત્રેથી એ એનાઉન્સ કરવા દેશે. આપ સૌ ખાસ ધ્યાન આપજો. વિશ્રામ પ્રેમજી વાસાણી પરિવાર શિવગણ વિશ્રામ 1 નંબર, જેના કોઓર્ડિનેટર છે મણિલાલ વાલજી વાસાણી, તેઓ 1 નંબર પર બિરાજમાન થશે. અમારા કાર્યકર્તાના સૂચના મુજબ ત્યાં આપ બિરાજમાન થશો. ત્યારબાદ 2 નંબર પર વિશ્રામ પ્રેમજી વાસાણી એટલે કે રવજી વિશ્રામ દેવસિંહ વિશ્રામ વાસાણી પરિવાર, તેના કોઓર્ડિનેટર પણ મણિલાલ વાલજી વાસાણી છે. ત્યારબાદ રાજા પ્રેમજી વાસાણી એટલે કે કચરા રાજા ધનજી રાજા વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે નિલેશ વિઠ્ઠલ વાસાણી. ત્યારબાદ 4 નંબર કરમસિંહ સોમજી વાસાણી પરિવાર, ગોવિંદ કરમસિંહ વાસાણી પરિવાર, એમના કોઓર્ડિનેટર છે જીગર અરવિંદ વાસાણી. ત્યારબાદ 5 નંબર અર્જણ વસ્તા વાસાણી પરિવાર, નારણ અર્જણ વાસાણી, હીરાલાલ અર્જણ વાસાણી, કાનજી અર્જણ વાસાણી, તેમના કોઓર્ડિનેટર છે પિયુષ શાંતિલાલ વાસાણી. ત્યારબાદ 6 નંબર પર મંજી વસ્તા વાસાણી પરિવાર, દેવજી મંજી, કોઓર્ડિનેટર છે પ્રથમ ધર્મેશ વાસાણી. ત્યારબાદ 7 નંબર પર મંજી વસ્તા વાસાણી પરિવાર, વિસનજી મંજી, તેમના કોઓર્ડિનેટર છે વસંતભાઈ વાસાણી. ત્યારબાદ 8 નંબર પર મંજી વસ્તા વાસાણી એટલે કે વેલજીભાઈ મંજીભાઈ વાસાણી પરિવાર અને માધવજીભાઈ મંજી વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે પ્રથમ ધર્મેન્દ્ર વાસાણી. ત્યારબાદ 9 નંબર પર વીરજી વાસ્તા વાસાણી પરિવાર, નાનજી વસ્તા વાસાણી પરિવાર, હંસરાજ વીરજી, મોહન વીરજી, પરસોત્તમ વીરજી અને ધનજી નાનજી વાસાણી પરિવાર, કોઓર્ડિનેટર છે દીપેશ પરસોત્તમભાઈ વાસાણી. ત્યારબાદ 10 નંબર પર શિવજી કાનજી વાસાણી પરિવાર, મેઘજી શિવજી, માવજી શિવજી, રામજી શિવજી, મોહન શિવજી, કરસન શિવજી વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે અરવિંદભાઈ મેઘજી વાસાણી. ત્યારબાદ 11 નંબર પર હંસરાજ કાનજી વાસાણી પરિવાર અને રતનસિંહ કાનજી વાસાણી પરિવાર, કરમસિંહ હંસરાજ, વાલજી હંસરાજ, હરેશ હંસરાજ, હિરજી રતનસિંહ, કિશોર રતનસિંહ વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે કપિલ કિશોર વાસાણી. ત્યારબાદ 12 નંબર પર રવજી કાનજી વાસાણી પરિવાર, ખીમજી રવજી, કરસન રવજી, કલ્યાણજી રવજી, સુરેશ રવજી, જયંતિ રવજી વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે પરેશભાઈ ભીમજી વાસાણી. ત્યારબાદ 13 નંબર પર પ્રેમજી કાનજી વાસાણી પરિવાર, દેવચંદ પ્રેમજી વાસાણી, કાંતિલાલ પ્રેમજી વાસાણી અને ગોવિંદ પ્રેમજી વાસાણી પરિવાર, કોઓર્ડિનેટર છે ગોવિંદભાઈ પ્રેમજી વાસાણી પરિવાર. ત્યારબાદ 14 નંબર પર જીવરાજ મૂળજી વાસાણી પરિવાર અને ભાણજી મૂળજી વાસાણી પરિવાર, શિવદાસ જીવરાજ, દેવસિંહ જીવરાજ, વાલજી જીવરાજ અને હરિલાલભાઈ ભાણજી, તેમના કોઓર્ડિનેટર છે અશ્વિન હરિલાલ વાસાણી. ત્યારબાદ 15 નંબર પર ગોપાલ મૂળજી વાસાણી, વિશ્રામ ગોપાલ, મેઘજી ગોપાલ, માધવજી ગોપાલ, જયંતિ ગોપાલ, દામજી ગોપાલ વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે શૈલેષ જયંતિલાલ વાસાણી. ત્યારબાદ 16 નંબર પર કરસન મૂળજી વાસાણી અને શિવગણ મૂળજી વાસાણી પરિવાર, દેવજી કરસન, મોહન કરસન, ભરત કરસન, રમણીક કરસન, ઈશ્વર કરસન અને અરવિંદ શિવગણ વાસાણી પરિવાર, કોઓર્ડિનેટર છે પિયુષ દેવજી વાસાણી. ત્યારબાદ 17 નંબર પર ગંગદાસ લાલજી વાસાણી પરિવાર, અબજી લાલજી વાસાણી, મોહનલાલ ગંગદાસ, કરસન ગંગદાસ, કલ્યાણજી ગંગદાસ, મણિલાલ અબજી, રવિલાલ અબજી અને તેમના કોઓર્ડિનેટર છે ભાવિન રતિલાલ વાસાણી. ત્યારબાદ 18 નંબર પર હિરજી લાલજી વાસાણી પરિવાર, નારણ હિરજી, ખીમજી હિરજી, ઈશ્વર હિરજી, હરિલાલ હિરજી, નવીન હિરજી, દામજી હિરજી, ભવાનજી હિરજી, તેમના કોઓર્ડિનેટર છે કપિલભાઈ વાસાણી. ત્યારબાદ 19 નંબર પર ચના ગોપાલ વાસાણી એટલે કે લખુ ચન્ના, તેમના કોઓર્ડિનેટર છે મહેશ હરજી વાસાણી. આ સૌને વિનંતી કે તેઓ ક્રમશઃ પોતાની નિયાણીઓને પોતાની જગ્યા પર બિરાજમાન કરે.
સૌથી પહેલા આપ સૌને વિનંતી છે કે પ્રથમ 3 ક્રમાંક એટલે કે વિશ્રામ પ્રેમજી વાસાણી શિવગણ વિશ્રામ વાસાણી પરિવારની નિયાણીઓને મણિલાલભાઈ વાલજી વાસાણીને વિનંતી કે તેઓ પ્રથમ ક્રમાંક પર આવેલી નિયાણીઓ માટે તૈયાર રહે. ત્યારબાદ 2 નંબર પર વિશ્રામ પ્રેમજી વાસાણી એટલે કે રવજી વિશ્રામ વાસાણી અને દેવસિંહ વિશ્રામ વાસાણી પરિવારની નિયાણીઓને પણ વિનંતી કે મણિલાલ વાલજી વાસાણીના કોઓર્ડિનેશન પ્રમાણે આપ પણ તૈયાર રહો. ત્યારબાદ 3 નંબર પર રાજા પ્રેમજી વાસાણી અને કચરા રાજા ધનજી રાજા વાસાણી પરિવાર તેમના કોઓર્ડિનેટર નિલેશભાઈ વિઠ્ઠલભાઈ વાસાણીને તેઓને વિનંતી કે તેઓ પણ તૈયાર રહે. અને સર્વે મહિલા મંડળની બહેનોને વિનંતી કે આપ આ સામૈયા માટે એટલે કે સ્વાગત માટે તૈયાર રહે. પ્રવેશ દ્વાર પાસેથી નિયાણીનું સ્વાગત થશે માટે આપ સૌ ત્યાં ગોઠવાઈ જાઓ. અને સુપર સમિતિને પણ વિનંતી અગર જ્યાં કંઈ પણ હોય મંચ પાસે પધારે. આપણા સરસ મજાના કાર્યક્રમની સુપર સમિતિ શામજીભાઈ નારાયણ વાસાણી, અરવિંદભાઈ હરજીભાઈ વાસાણી, દેવજી કરસનભાઈ વાસાણી, પોપટભાઈ વેલજી વાસાણી, મનસુખભાઈ નારાયણ વાસાણી, નરસિંહભાઈ શિવદાસભાઈ વાસાણી, મુકેશ જયંતિલાલ વાસાણી, જયંતિલાલ વાલજી વાસાણી, કુંવરજીભાઈ કાનજીભાઈ વાસાણી, જીગર અરવિંદભાઈ વાસાણી આ સર્વે વિનંતી કે તેઓ મંચ પાસે આવી જાય કે જેથી તેમના માર્ગદર્શનની સંગાથે નિયાણીઓનું સન્માન અને સ્વાગતની શરૂઆત કરી શકે. માટે તેમના સામૈયા એટલે કે સ્વાગતની સંગાથે આજના કાર્યક્રમની શરૂઆત કરશું. આપ સૌને ખાસ વિનંતી કે આપ અહીંયા પધાર્યા અમારા માનને એટલે કે અમારા આમંત્રણને માન આપીને માટે સૌને વિનંતી છે કે આપ પોતાની જગ્યા પર બિરાજમાન થઈ જાઓ. અને નિયાણીઓને આજે જ્યારે આપણે મનના ઉમળકા ભેર આમંત્રણ આપ્યું છે, જમાઈઓને આમંત્રણ આપ્યું છે, તો આપણે પણ તૈયાર રહીએ તેમના સ્વાગત કરવા માટે. પરિવારની સૌ બહેનોને નમ્ર વિનંતી છે કે આપણે નિયાણીઓના જે છે આપણે કાંઈ ખાલી સ્વાગત જ કરવાનું છે. અને એ સ્વાગત જે છે એ ફૂલોથી થશે. આપણે કોઈએ અહીંયા હાજર હમણાં રહેવાનું નથી. આપણે પોતાની જગ્યા લઈ લઈએ. આપણે બપોર પછી નિયાણીઓના સન્માન કરવાના છે. ત્યારે એમને આપણે જે છે કુમકુમ તિલક અને બાકી સન્માન આપણે ત્યારે કરશું. અત્યારે માત્ર ફૂલોથી તેમનું સ્વાગત કરવાનું છે. નિયાણીના 1 નંબર ગ્રુપની અંદર જે છે એમના કોઓર્ડિનેટર છે મણિલાલભાઈ વાલજીભાઈ વાસાણી. અને એમની નિયાણીઓનું લિસ્ટ હું અહીંયાથી બોલું છું. તેઓ ત્યાં આપણે પ્રવેશદ્વાર પાસે હાજર રહે છે. પ્રવેશદ્વાર પાસે બરાબર. શીતલબેન તુષાર વકીલ, રનાબેન કમલેશ ભોજાણી, જાગૃતિ જિગ્નેશ પોકાર, નિમ્મી तेजस कुमार पटेल, शकुंतलाबेन जितेंद्र कुमार खिमाणी, हिरलबेन विपुल कुमार पोकार, सीमाबेन निमेश कुमार पोकार, पायलबेन विवेक कुमार पोकार, पूजाबेन नीरव पटेल. आ प्रथम नंबरનું ગ્રુપ છે. તેઓ પ્રથમ નંબરે પ્રવેશદ્વાર પાસે રહેશે. સભા મંડપના પ્રવેશદ્વાર પાસે પ્રથમ નંબરે. એમના કોઓર્ડિનેટર છે મણિલાલભાઈ વાલજીભાઈ વાસાણી. કલ્પેશભાઈ રમણીકભાઈ વાસાણી જ્યાં કંઈ પણ હોય મંચ પાસે પધારે. કલ્પેશભાઈ રમણીકભાઈ વાસાણી, કલ્પેશભાઈ રમણીકભાઈ વાસાણી જ્યાં કંઈ પણ હોય મહેરબાની કરીને મંચ પાસે પધારે. ત્યારબાદ બીજા નંબરના
ગ્રુપની નિયાણીઓને અત્રેથી આપણે નામ લઈએ છીએ, મહેરબાની કરીને તેઓ ત્યાં તૈયાર રહે. બીજા નંબરની ગ્રુપની નિયાણીઓ. બીજા નંબરની ગ્રુપની નિયાણીના કોઓર્ડિનેટર છે મણિલાલભાઈ વાલજીભાઈ વાસાણી, તેઓ ત્યાં રહે. અને નિયાણીઓ છે સવિતાબેન લધાભાઈ માવાણી, ગંગાબેન દેવસિંહભાઈ ભગત, શાંતાબેન રતનસિંહભાઈ પારસિયા, લીલાબેન પ્રભુદાસ માવાણી, ભાવનાબેન ગોવિંદકુમાર ભગત, મિનલબેન કિરણકુમાર રામાણી, રચનાબેન મયુરકુમાર છાભૈયા, ગીતાબેન ભાવેશકુમાર માકાણી, હેતલબેન નિર્મલકુમાર પોકાર, મીનાબેન જીતેન્દ્રભાઈ છાભૈયા, ડિમ્પલબેન નિતેશભાઈ લીંબાણી અને પૂરીબેન રતનસિંહ રંગાણી. આ બીજા નંબરના ગ્રુપની નિયાણીઓ છે. અને આ બીજા નંબરની સાથે કુંવારી નિયાણીઓ પણ હાજર રહેશે. સ્વરાબેન રાજેશભાઈ વાસાણી, સ્નેહલબેન વિપુલકુમાર વાસાણી, માહીબેન રીતેશકુમાર વાસાણી, ધ્રુતિબેન રાહુલકુમાર વાસાણી, ગાથાબેન દીપેશકુમાર વાસાણી, આધ્યા બાબુલાલ વાસાણી. આટલા બીજા નંબર ઉપર રહેશે. અને એક નંબરમાં કુંવારી નિયાણીઓ છે એ પણ જોડાઈ જાય. આધ્યા ઘનશ્યામ વાસાણી, માયરા અરુણ વાસાણી, શ્રી અરુણ વાસાણી, શ્રુતિ ઇલેશભાઈ વાસાણી, કૃતિ યોગેશ વાસાણી, નંદિની યોગેશ વાસાણી, આરના અવિનાશ વાસાણી, રાજવી લલિતભાઈ વાસાણી, પ્રાંસી ધર્મેશભાઈ વાસાણી, આરતીબેન રમણીક વાસાણી. આ જે છે પહેલા નંબરની કુંવારી નિયાણીઓ છે. ભક્તિની જ્યોતિ લઈને આવ્યો મોસવ ઉજિયારો, વડવા દુજા પર ધામ સોહાય, ભક્તોનો હરખ નમાય. જય જય માના બાપા, જય હો માના બાપા. વાસાણી પરિવાર આયો જી, શ્રદ્ધાનો સૂરજ ઉગ્યો, મંદિર જીર્ણો ધારનો યજ્ઞ ભક્તિ ભાવે મંડાયો. સંઘ પ્રતિષ્ઠાનો અવસર માજમાં ગુંજાનાદ એકતાના, કચકડવા પાટીદાર જ્ઞાતિનું ગૌરવ જગમાં ફેલાયું. આ મહોત્સવ છે અખંડતાનો, આ ઉત્સવ છે સમરસતાનો, આ અવસર છે સંગઠનનો. स्वागतं 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 स्वागतं. આજ રૂડા અવસરે અમે કરીએ તમારા સ્વાગત, અમે કરીએ તમારા સ્વાગત. આવો અમારી નિયાણીઓ, મુખી પરિવાર કરે સામૈયા, માના બાપાના સાનિધ્ય આજ હરખે હૈયા સૌના. કંકુવર્ણી કન્યાઓ તમે મુખી પરિવાર નિશાન, તમારા આવતારથી વધે અમ આંગણાનું માન, તમારા આવતારથી વધે અમ આંગણાનું માન. ભાવ પ્રતિષ્ઠા ત્યારબાદ વિનંતી કરીએ આપણે બે નંબર પર વિશ્રામ પ્રેમજી વાસાણી પરિવાર એટલે કે રવિલાલ વિશ્રામ, દેવસિંહ વિશ્રામ, તેમના કોઓર્ડિનેટર છે મણિલાલ વાલજી વાસાણી, એ આવી ગયા છે. ત્યારબાદ 3 નંબર પર રાજા પ્રેમજી વાસાણીની નિયાણીઓને એટલે કે કચરા રાજા અને ધનજી રાજા, તેમના કોઓર્ડિનેટર નિલેશ વિઠ્ઠલભાઈ વાસાણી, તેઓને વિનંતી કે તેઓની નિયાણીઓને અત્રે આ સરસ મજાના મંચ પર બિરાજમાન કરીએ. ત્યારબાદ વાહ વાહ વાહ, દીકરીઓ આજ બાપા આપનું હાર્દિક હાર્દિક સુસ્વાગત, સુસ્વાગત. ભક્તિ અને ઉમંગનો વહે પ્રેમાળ પ્રવાહ, આપો
અંતરથી આશીર્વાદ સુખી રહે પરિવાર જય માના બાપા ભાવ પ્રતિષ્ઠાની નિયાળીઓના સ્વાગતથી ધન્ય થયો પરિવાર ત્યારબાદ આપણે અહીંયાથી વિનંતી કરીએ 4 નંબર એટલે કરમસિંહ સોમજી વાસાણી પરિવાર, ગોવિંદભાઈ કરમસિંહ વાસાણી પરિવાર, જીગરભાઈ અરવિંદ વાસાણીને વિનંતી કે તેઓની નિયાણીઓને અત્રે આજના સરસ મજાના કાર્યક્રમમાં આવો આવો અમે અમારા આંખના પલકારે આપને બેસાડીએ છીએ. આપનું સ્વાગત છે, સુસ્વાગતમ. स्वागतं 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 आज રૂડા અવસરે અમે કરીએ તમારા સ્વાગત અમે કરીએ તમારા સ્વાગત આવો અમારી નિયાણીઓ મુખી પરિવાર કરે સામૈયા માના બાપાના સાનિધ્ય આજ હરખે હૈયા સૌના 5 નંબર એટલે અર્જણ વસ્તા વાસાણી પરિવાર, નારાયણ અર્જણ, હીરાલાલ અર્જણ અને કાંજી અર્જણ વાસાણી પરિવારની વિનંતી કે તેઓ પધારે. તેમના કોઓર્ડિનેટર છે પિયુષ શાંતિલાલ વાસાણી. પિયુષ શાંતિલાલ વાસાણી, આવો આપનું રૂડે રૂપાડે આ સભા મંડપમાં વાસાણી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. નૂતન મંદિરની શોભા આજ સૌની આંખે આંજે ઢોલ અને શરણાઈના રૂડા વાગે છે સૂર માના બાપાની કૃપાથી દુઃખ થાય છે સઘળા દૂર આવો પધારો દીકરીઓ આજ બાપાના દરબાર આજના સરસ મજાના કાર્યક્રમ ઉમંગનો 6 નંબર રહે પ્રેમાળ પ્રવાહ વસ્તા વાસાણી પરિવાર, અંતરથી વસ્તા વાસાણી પરિવાર, સુખી રહે દેવજી મંજી પરિવાર વાસાણી પરિવાર. તેમના કોઓર્ડિનેટર છે પ્રથમ ધર્મેશ વાસાણી. તેઓની નિયાણીઓને વિનંતી 6 નંબર મંજી વસ્તા વાસાણી પરિવાર, દેવજી મંજી વાસાણી પરિવાર. તેમની નિયાણીઓને વિનંતી કે તેઓ આ સરસ મજાના રૂડે રૂપાડે આજના સભા મંડપમાં માના બાપાના આશીષની સંગાથે વાસાણી પરિવાર 6 નંબરની નિયાણીઓનું હાર્દક સ્વાગત કરે છે. મંજી વસ્તા વાસાણી પરિવાર અને દેવજી મંજી વાસાણી પરિવાર. બોલો માનવ બાપા કી જય. स्वागतं 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 आज રૂડા અવસરે અમે કરીએ તમારા સ્વાગત અમે કરીએ તમારા સ્વાગત આવો અમારી નિયાણીઓ મુખ્ય પરિવાર કરે સામૈયા માના બાપાના સાનિધ્ય 7 નંબર એટલે કે મંજી વસ્તા વાસાણી પરિવાર, વિસનજી મંજી વાસાણી પરિવારની નિયાણીઓને કોઓર્ડિનેટર વસંતભાઈ વાસાણીને વિનંતી કે તેમની સમગ્ર નિયાણીઓનું સરસ મજાના ઉમળકાભેર સ્વાગત કરીએ. સુસ્વાગતમ સુસ્વાગતમ. ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ બળવા દૂજા પર ગામે ગુંજે નૂતન મંદિરની શોભા આજ સૌની આંખે આંજે ઢોલ અને શરણાઈના રૂડા વાગે છે સૂર માના બાપાની કૃપાથી દુઃખ થાય છે સઘળા દૂર પધારો દીકરીઓ આજ બાપાના દરબાર ભક્તિ ત્યારબાદ વિનંતી કરીએ 8 નંબર
એટલે મંજી વસ્તા વાસાણી પરિવાર, વેલજી મંજી, માધવજી મંજી વાસાણી પરિવાર, તેમના કોઓર્ડિનેટર છે પ્રથમ ધર્મેન્દ્ર વાસાણી. તેની સમગ્ર નિયાણીઓને વિનંતી કરીએ કે આવો અને આપ આ સરસ મજાના સભા મંડપમાં પધારો. અમે આંખના પલકારે અને હૃદયના ધબકારે આપનું સ્વાગત કરીએ છીએ. સુસ્વાગતમ. 8 નંબર મંજી વાસ્તા વાસાણી પરિવાર એટલે કે વેલજી મંજી અને માધવજી મંજી વાસાણી પરિવારની સમગ્ર નિયાણીઓને વિનંતી કે તે મંચ પર એટલે કે પોતાના સ્થાન પર સભા મંડપમાં પધારે. પરણેલી અને કુંવારી બધી નિયાણીઓ જોડાશે હો. જે જેનું નામ બોલાય પરિવારનું એની અંદર પરણેલી અને કુંવારી બધી જ નિયાણીઓ. બોલો મન બાપાની જય. આજે દેવ સમાન નિયાણીઓ પધારી છે. 8 નંબર આવો. स्वागतं 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 आज રૂડા અવસરે અમે કરીએ તમારા ત્યારબાદ સ્વાગત. 9 નંબર વીરજી વસ્તા વાસાણી પરિવાર, નાનજી વસ્તા વાસાણી પરિવાર, હંસરાજ વીરજી, મોહન વીરજી, પરસોત્તમ વીરજી, ધનજી, નાનજી. તેમના કોઓર્ડિનેટર છે દીપેશ પરસોત્તમભાઈ વાસાણી. તેમની સમગ્ર નિયાણીઓને વિનંતી કે તેઓ આ સરસ મજાના સભા મંડપમાં પધારે. આપનું હાર્દિક હાર્દિક સુસ્વાગત. કુંવરણી કન્યાઓ તમે મુખી પરિવાર નિશાન, તમારા અવતારથી વધે અમ આંગણાનું માન, તમારા અવતારથી વધે અમ આંગણાનું માન. ત્યારબાદ 10 નંબર એટલે કે શિવજી કાનજી વાસાણી પરિવાર, મેઘજી શિવજી, માવજી શિવજી, રામજી શિવજી, મોહન શિવજી અને કરશન શિવજી સમગ્ર પરિવારની નિયાણીઓને વિનંતી કે તેઓ પધારે. તેમના કોઓર્ડિનેટર છે અરવિંદભાઈ મેઘજી વાસાણી. રૂડા વાગે છે સૂર, માના બાપાની કૃપાથી દુઃખ થાય છે સઘળા દૂર. પધારો ત્યારબાદ દીકરીઓ, આજ 11 નંબર હંસરાજ કાનજી વાસાણી અને રતનસિંહ કાનજી વાસાણી પરિવાર તરફથી કરમસિંહ હંસરાજ, વાલજી હંસરાજ, હરેશ હંસરાજ, હિરજી રતનસિંહ અને કિશોર રતનસિંહ. તેમના કોઓર્ડિનેટર કપિલ કિશોરભાઈ વાસાણી. સુખી રહે પરિવાર. જય માના બાપા, જય માના બાપા, ભાવો પ્રતિષ્ઠાની નિયાણીઓના સ્વાગતથી, નિયાણીઓના સ્વાગત. ત્યારબાદ 12 નંબર રવજી કાનજી વાસાણી પરિવાર, ખીમજી રવજી, કરશન રવજી, કલ્યાણજી રવજી, સુરેશ રવજી અને જયંતિ રવજી પરિવાર. એમના કોઓર્ડિનેટર છે પરેશ ભીમજી વાસાણી. स्वागतं 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 आज રૂડા ત્યારબાદ અવસરે 13 નંબર પ્રેમજી કાનજી વાસાણી પરિવાર, દેવચંદ પ્રેમજી, શાંતિલાલ પ્રેમજી, ગોવિંદ પ્રેમજી વાસાણી પરિવાર. કોઓર્ડિનેટર છે ગોવિંદભાઈ પ્રેમજી વાસાણી. અમારી નિયાણીઓ મુખી પરિવાર કરે સામૈયા, માના બાપાના ત્યારબાદ સાનિધ્ય 14 નંબર જીવરાજ મુરજી વાસાણી, ભાણજી મુરજી વાસાણી, શિવદાસ જીવરાજ, દેવસી જીવરાજ, વાલજી જીવરાજ અને હરિલાલ ભારજી વાસાણી પરિવાર. કોઓર્ડિનેટર છે અશ્વિન હરિલાલ વાસાણી. વધે અમ આંગણાનું માન, તમારા અવતારથી વધે અમ આંગણાનું માન. ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ બળવા દુજા પર ગામે ગુંજે, નૂતન મંદિરની
ત્યારબાદ વિનંતી કરીએ 15 નંબર ગોપાલ મુરજી વાસાણી પરિવાર, વિશ્રામ ગોપાલ, મેઘજી ગોપાલ, માધવજી ગોપાલ, જયંતિ ગોપાલ, દામજી ગોપાલ. કોઓર્ડિનેટર છે શૈલેષ જયંતિલાલ વાસાણી. પધારો દીકરીઓ આજ બાપાના દરબાર, ભક્તિ અને ઉમંગનો વહે પ્રેમાળ પ્રવાહ. આપો અંતરથી આશીર્વાદ, સુખી રહે પરિવાર. જય માના બાપા, જય માના બાપા, ભાવ પ્રતિષ્ઠાની નિયાણીઓના સ્વાગતથી, નિયાણીઓના સ્વાગતથી ધન્ય થયો પરિવાર. આનંદ પરમાનંદ, જય માના બાપા જય હો, જય માના બાપા જય હો. ત્યારબાદ 16 નંબર કરશન મુરજી વાસાણી પરિવાર, શિવગણ મુરજી વાસાણી પરિવાર, દેવજી કરશન, મોહન કરશન, ભરત કરશન, રમણીક શિવગણ, ઈશ્વર શિવગણ અને અરવિંદ શિવગણ. તેમના કોઓર્ડિનેટર છે પિયુષ દેવજી વાસાણી. આવો આવો, આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગતમ સ્વાગતમ, આજ રૂડા અવસરે અમે કરીએ તમારા સ્વાગત, અમે કરીએ તમારા સ્વાગત. આવો ત્યારબાદ 17 નંબર ગંગદાસ લાલજી વાસાણી પરિવાર, અબજી લાલજી વાસાણી પરિવાર, મોહનલાલ ગંગદાસ, કરશન ગંગદાસ, કલ્યાણજી ગંગદાસ, મણીલાલ અબજી અને રવિલાલ અબજી. કોઓર્ડિનેટર ભાવિન રવિલાલ વાસાણી. મુખી પરિવાર નિશાન, તમારા અવતારથી વધે આંગણાનું માન. તમારા અવતારથી વધે આંગણાનું માન. ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ વડવા દુજા પર ગામે ગુંજે, નૂતન મંદિરની શોભા આજ સૌની આંખે આંજે. ઢોલ અને શરણાઈના ત્યારબાદ 18 નંબર હિરજી લાલજી વાસાણી પરિવાર, નારણ હિરજી, ખીમજી હિરજી, માના બાપાની કૃપાથી હરિલાલ હિરજી, ઈશ્વર હિરજી. તેમના કોઓર્ડિનેટર કપિલભાઈ છે. ત્યારબાદ 19 નંબર ચન્ના ગોપાલ વાસાણી પરિવાર, લખુ ચન્ના. તેમના કોઓર્ડિનેટર છે મહેશ હરજી વાસાણી પરિવાર. ભક્તિ અને ઉમંગનો વહે પ્રેમાળ પ્રવાહ. આપો અંતરથી આશીર્વાદ, સુખી રહે પરિવાર. જય માના બાપા, જય માના બાપા, ભાવ પ્રતિષ્ઠાની નિયાણીઓના સ્વાગતથી, નિયાણીઓના સ્વાગતથી ધન્ય થયો પરિવાર. આનંદ પરમાનંદ, જય માના બાપા જય હો, જય માના બાપા. આ અવસરે અમે કરીએ તમારા સ્વાગત, અમે કરીએ તમારા સ્વાગત. આવો અમારી નિયાળ્યો મુખી પરિવાર કરે સામૈયા. માના બાપાના સાનિધ્યે આજ હરખે હૈયા સૌના. કંકુ વર્ણી કન્યાઓ તમે મુખી પરિવાર નિશાન. તમારા અવતારથી વધે આંગણાનું માન. તમારા અવતારથી વધે આંગણાનું માન. ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ વડવા દુજા પર ગામે ગુંજે, નૂતન મંદિરની શોભા આજ સૌની આંખે આંજે. ઢોલ અને શરણાઈના રૂડા વાગે છે સૂર. માના બાપાની કૃપા
બાપાથી દુઃખ થાય છે સઘળા દૂર. બોલો શ્રી માના પધારો બાપાની, બોલો શ્રી માના બાપાની. પરમ પૂજ્ય માના બાપાના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અત્રે આપણે સૌ પરિવારજનો અને આપણી પધારેલ નિયાણીઓ જમાઈઓ આપ સૌનું અમે દિલથી સ્વાગત કર્યું. આપ સૌ આપની જગ્યા લઈ લેશો અને એ ઉપરાંત જેટલા પણ પરિવારજનો આમંત્રિત મહેમાનો જે કોઈ પણ હોય તેઓ પોતાનું સ્થાન લઈ લે, જેથી આપણે આગળનું દોર આપણે શરૂ કરી શકીએ. મનસુખભાઈ. ધન્યવાદ ધન્યવાદ આપ સૌનું અત્રેથી સરસ મજાના આ મંચ પર તમ તડકે ને મેળ્યું હશે ખેલણ લાગી ખાટ સાજણ માજણ ભલે તમે આવ્યા. અમે જોતા હતા તમારી વાટ, અમે જોતા હતા તમારી વાટ. આજે જ્યારે આ મંચ સજાવ્યો છે અને સભા મંડપમાં દરેકના રંગો પ્રમાણે બધાના હાવ અને ભાવ આજે એક જ વાત ધ્યાનમાં રાખીને કેન્દ્ર પર રાખીને કે હે માના બાપા અમ સગડાને આશીષ આપજો. ત્યારે આપણે સમગ્ર પરિવાર જ્યારે બેસી ગયા છીએ અને નિયાણીઓને આપણે જ્યારે ભાવભર્યું આમંત્રણ આપ્યું ને તેઓ પધાર્યા, પણ તેમની સાથે તેમના જમાઈઓ અને ભાણિયાઓ પણ પધાર્યા છે. માટે નિયાણીઓની પાછળ તેમની ખાસ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, આરક્ષિત બેઠકો રાખવામાં આવી છે. મહેરબાની કરીને આપ ત્યાં બિરાજમાન થઈ જાઓ. દરેક પધારેલા આજના અમારા મહેમાનો ખાસ હૃદયના તાર સમાન એવા આપણા જમાઈરાજો, ફુવાઓ અને ફુવા બાપાઓ અને તેમની સાથે ભાણિયાઓ કે ભાણી પણ આવી હોય તેઓને મહેરબાની વિનંતી કરીને આપણે વિનંતી કરીએ કે તેઓ મંચ ઉપરની સામે તમારા માટે આરક્ષિત બેઠકો રાખવામાં આવી છે. માટે આપ સૌ ત્યાં બિરાજમાન થઈ શકો છો. આપ સૌને ફરી એકવાર પોતાના સ્થાન પર બિરાજમાન થઈ જવા વિનંતી. અને એકવાર આપણે બધા જ જગ્યા ઉપર ફક્ત પરિવાર, કોઈ નિયાણી પોતાની જગ્યા પર ઊભી નહીં થાય, ફક્ત પરિવાર પોતાની જગ્યા પર ઊભા થઈને એકવાર નિયાણીઓ માટે જોરદાર આપણે તાળીઓથી વધાવી લઈએ કે આ સમગ્ર નિયાણીઓ આપણી માટે એક દેવ સમાન, એક માતાજી સમાન માના બાપાના આ સરસ મજાના પ્રસંગમાં જ્યારે પધારી ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ. અને નિયાણીઓ એટલે કે આપણા હૃદયનો પહેલો ભાગ નિયાણી છે. માટે માના બાપા વાસાણી પરિવાર જ્યારે આપ સૌનું હાર્દિક ધન્યવાદ. આપ સૌનું પોતાના સ્થાન પર બિરાજમાન થઈ જઈએ એટલે કે કાર્યક્રમની શરૂઆત કરીએ. અને કહેવાય કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે બધા જ ઈશ્વરનું નામ લઈએ છીએ. અને જ્યારે આજે માના બાપાનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જ્યારે ભાવ પ્રતિષ્ઠા એટલે આપ સૌ જાણતા હશો કે ભાવનાની સંગાથે આપણા હૃદયમાં રહેલા ભાવની પ્રતિષ્ઠા કરીને માના બાપાને હૃદયમાં બિરાજમાન તો વર્ષોથી કર્યા છે આપણે, પણ આજે નિજ મંદિરમાં તેમનું એક સ્વરૂપ જે આપણા હૃદયમાં સમાયેલું છે એની પ્રત્યક્ષ રીતે આપણે બિરાજમાન કર્યા છે. અને જ્યારે બિરાજમાન કરતા આની અંદર અથાગ મહેનતો લાગી છે, અથાગ પ્રયાસો લાગ્યા છે. પણ આ પ્રયાસો કરતા પણ આપણે બધા જ્યારે કેન્દ્ર પર એક જ વસ્તુ વિચારીએ કે માના બાપાએ કેટલી ભક્તિ કરી હશે કે આપણે આજે એમની પાછળ આટલા બધા અમારી આગળની પેઢીઓ, કદાચ કોઈક પરિવારમાં આજના આ કાર્યક્રમમાં 5 પેઢી હાજર છે. આજના જ કાર્યક્રમમાં 5 પેઢીઓ જો એક જ કાર્યક્રમમાં હાજર હોય ને તો એ પરિવાર માટે ભાગ્યની વાત થાય. અને સૌથી પહેલાં તો ભાગ્યની વાત એ છે કે આપણે પાટીદાર પરિવારમાં જન્મ લીધો છે. કારણ કે પાટીદાર સિવાય આ સમાજ વ્યવસ્થા ઘણી અગવડરૂપ છે, પણ ફક્ત પાટીદાર રૂપ આજે આપણે લઈને પાટીદાર સ્વરૂપે આપણે જન્મ લીધો છે. ક્યારેક વાત કરતા હોઈએ ને વસ્તી પત્રકની, તો બીજી સમાજોમાં જ્યારે ચર્ચા કરીએ ને કે વસ્તી પત્રક અમે બનાવીએ છીએ ત્યારે એ લોકોને અચરજ થતું હોય કે વસ્તી પત્રક બનાવો તમે, તમારા સમાજને એક બુકમાં લઈ આવો, એ તો અશક્ય છે. પણ ફક્ત એ પાટીદાર સમાજ શક્ય કરીને બતાડે છે. કારણ કે આપણે કણબી છીએ, કણમાંથી મણ પેદા કરે એનું નામ કણબી છે. જ્યારે કોઈ પણ સૂકી જમીન પર અગર ક્યાંક વસવાટ કરવો હોય તો એ કણબી છે. ભારત રાજ્યના દરેકે રાજ્યમાં એક કણબી પરિવાર તો જરૂર હશે જે એની ભાષા નથી જાણતા, પણ ત્યાં એ વસવાટ કરે છે, એ કણબી છે.
અને અત્રેથી આપણે સરસ મજાના જ્યારે મંચ પર બિરાજમાન થવા માટે આ અથાગ પ્રયત્ન, એટલે ક્યારેક રેલગાડી ચાલે એના ડબ્બાઓ તો જરૂર દોડે છે, પણ એના એન્જિન જો તકડા હોય ને, એન્જિન જો સુરવીર હોય ને, તો એની પાછળ એના ડબ્બા જ ચાલ્યા કરે છે. એવા જ આપણા એન્જિન એટલે કે માના બાપા આજે જ્યારે એન્જિન સ્વરૂપે એ આપણને કાંઈક આપતા ગયા છે, એટલે પાછળ પાછળ દરેકે દરેક આજે નાના ભૂલકાઓ પણ માના બાપા વાસાણી પરિવારના આ પ્રોગ્રામમાં આવ્યા છે. તો અત્રેથી હું વિનંતી કરીશ જોરદાર તાળીઓ સાથે એ એન્જિનને કે આજના આ કાર્યક્રમના સમગ્ર વિચારધારા કે જેમના મનમાં અંકુરણ તરીકે ફૂટી અને આજે એ અંકુરણને એક મોટું વટવૃક્ષ કરીને આપણે અહીંયા આગળ સાક્ષાત કરી બતાડ્યું, તે પરિવારમાં આપણે અહીંયાથી ખાસ વિનંતી કરીએ કે સૌથી પહેલા અત્રેથી વિનંતી કરીએ પ્રમુખ એવા નરસિંહભાઈ શિવદાસ વાસાણીને જોરદાર તાળીઓ સાથે વધાવીએ કે તેઓ મંચ પાસે મા ઉમિયાના અને માના બાપાના પ્રસ્તુતિ એટલે કે છબીની સમક્ષ ઉભા રહે અને આપણે દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ દરેકના હું નામ લઈશ. જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત થઈ જાય. ત્યારબાદ મંત્રી એવા અરવિંદભાઈ હરજીભાઈ વાસાણીને વિનંતી કરીશ કે તેઓ પણ અત્રે આ દીપ સમક્ષ પધારે. ત્યારબાદ વિનંતી કરીએ દેવજીભાઈ કરશનભાઈ વાસાણીને કે તેઓ પણ આવે અને માં ઉમિયાના અને સાથે માના બાપાના દીપ પ્રાગટ્ય કરીને આજે આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત કરે. ત્યારબાદ હું વિનંતી કરીશ અત્રેથી પોપટભાઈ વેલજીભાઈ વાસાણી, પોપટભાઈ વેલજીભાઈ વાસાણી અત્રે હાજર જ છે. ત્યારબાદ મનસુખભાઈ નારણભાઈ વાસાણીની આપણે નોંધ લઈએ છીએ, તે કોઈક અંગત કારણસર અત્રે વધારી નથી શક્યા, માટે આપણે એમની પણ ખાસ નોંધ લઈએ છીએ. ત્યારબાદ વિનંતી કરીએ અત્રેથી કુંવરજીભાઈ કાનજીભાઈ વાસાણી, તેઓને પણ કે મંચ પાસે પધારે કુંવરજીભાઈ કાનજીભાઈ વાસાણી. ત્યારબાદ મુકેશ જયંતિલાલ વાસાણી, તેઓને પણ વિનંતી કે મંચ પાસે પધારે. ત્યારબાદ જયંતિલાલભાઈ વાલજીભાઈ વાસાણી, તેઓને પણ વિનંતી કે તેઓ મંચ પાસે પધારે. અને ખાસ એક જોરદાર તાળીઓ થઈ જાય કે કોઈ પણ કાર્ય ઉંમર નથી જોતું, નાનું હોય કે મોટું, પણ કાર્ય હંમેશા એ કરી પરવારે એવા આજના આ સુપર સમિતિના ધનગંતા યુવા ધન એટલે કે વિનંતી કરીએ જીગરભાઈ અરવિંદભાઈ વાસાણીને કે તેઓ પણ આ સરસ મજાના મંચ પાસે પધારે. અને જ્યારે માં ઉમિયાનો મંચ હોય એટલે પહેલા પણ કીધું કે રંગો તરંગો અને ઉમંગની આ દુનિયામાં તહેવારોની વણઝારોમાં અને માં ઉમિયાના ચોકમાં જ્યારે આ સરસ મજાના શામિયાણામાં પધાર્યા હોઈએ એટલે જ કવિઓએ સુંદર શબ્દોમાં કહ્યું છે કે જ્યોતે વિલંબા જુગદંબા યાદી અંબા શ્રીબદ્ધમ તેજ નાકમ બિનાકમની હાકલ પડતાની સાથે જ માં ઉમિયાના દીપને પ્રાગટ્ય કરીએ. એમાં પણ માના બાપાના આશીર્વાદ હોય તો કવિના સુંદર શબ્દોમાં કહેવાય કે વીરને રણની વાટમાં જીદી કાયર જીવ કરે અને કહેજો કે માના બાપાને યાદ કરે. મતદરિયે તોફાનમાં મારું હૈયું હાથ ધરે ન ધરે અને કહેજો કે માના બાપાના યાદ ધરે. આજે આ સગા સાથ દીએ સંબંધીઓ સાથ ન દઈએ અને કહેજો કે માના બાપાને યાદ કરે. માના બાપાને યાદ કરીએ તો આપણે બધા જ મહાનુભાવો જ્યારે બિરાજમાન છે તેઓને વિનંતી કરીએ કે આ સરસ મજાના દીપને પ્રાગટ્ય કરીએ. તે પહેલા આ સરસ મજાનો કાર્યક્રમ જ્યારે આ સુપર સમિતિએ વિધાવ્યો છે ત્યારે એમની સંગાથે એક આપણા એવા બહુ જ સરસ મજાના કાર્યક્રમમાં આજે પણ પધાર્યા છે એવા ભામાસા જગદીશભાઈ શામજીભાઈ વાસાણીને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે કે જેઓ આજે સરસ મજાના હંમેશા કાર્યક્રમમાં એક સૂર પુરાવીને આપણા હાથની સાથે હાથ મિલાવીને જ્યારે બિરાજમાન થયા હોય એવા જોરદાર તાળીઓ સાથે જગદીશભાઈને પણ વિનંતી કરીએ કે આવો અને માં ઉમિયાના દીપ પ્રાગટ્ય કરીને આજના સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ. તે પહેલા જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ કંજૂસી ના હોવી જોઈએ, કારણ કે આપણું એન્જિન મજબૂત હોય તો દબાવો જોરદાર ચાલતા હોય. જોરદાર તાળીઓ થઈ જાય. ક્યાં બાત હૈ. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते
दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः શામજીભાઈ નારણ વાસાણી, શામજીભાઈ નારણ વાસાણી, स्वच्छामि मे सदा શામજીભાઈ નારણ વાસાણી જ્યાં કંઈ પણ હોય મહેરબાની કરીને મંચ પાસે પધારે. यावत् सूर्योदयो भवेत् रविरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठेत् गृहे दीपः तस्य नास्ति શામજીભાઈ નારણ વાસાણીને પણ વિનંતી કે તેઓ સુપર સમિતિ તરીકે મંચ પાસે પધારે. તેઓ કાર્યમાં પોતાના કાર્ય એટલા બધા લઈને બેઠા છે શામજી બાપા કે તેઓને ખરેખર આપણે પણ તાળીઓ સાથે વધાવી લેવા જોઈએ શામજી બાપાને પણ. शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः અને દરેકે દરેક પધારેલા સમિતિને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. આવો અને આપ પણ મંચ ઉપર પધારો. જગદીશભાઈને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર પધારીને પોતાનું સ્થાન ગ્રહણ કરી શકો છો. આ સરસ મજાના એકવાર મંચ પર બિરાજમાન દરેકે દરેક આ ગરવૈયા છે આજના આ મંદિરના માટે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે જ્યારે પણ નિત નવા કાર્યક્રમોમાં આપણે જતા હોઈએ છીએ પણ મને લાગે છે કે આપણો આ જે પરિવાર છે એ પરિવારના કાર્યક્રમમાં આટલી બહોળી સંખ્યા પહેલી વાર કોઈ આવી હશે. કદાચ કોઈ પરિવાર એટલે કે કોઈ નોખના પ્રોગ્રામ હોય, કોઈ ગામના પ્રોગ્રામ હોય,
પણ ફક્ત આપણે બહુ જ નાની સંખ્યામાં પરિવાર છીએ, પણ આટલી બહોળી સંખ્યામાં ને સરસ મજાના કાર્યક્રમનું આયોજન જ્યારે થયું છે, માટે આ દરેક સમિતિના કાર્યકર્તાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને જ્યારે આપણે વાત કરતા હોઈએ ને કાર્યકર્તાઓની, તો કેટલા કાર્યકર્તાઓ છે જે આ કાર્યક્રમ પણ નથી માણી શકતા, માટે એમનું પણ અત્રેથી આપણે ધન્યવાદ કરીએ છીએ. અને જ્યારે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા કીધું કે ઈશ્વરના નામની સંગાથે આ કાર્યક્રમની શરૂઆત થાય છે. તો મા ઉમિયા અને માના બાપાના દીપ પ્રાગટ્યની સંગાથે આપણે જ્યારે કાર્યક્રમની શરૂઆત તો કરી, પણ અત્રેથી જ્યારે મા ઉમિયાનું દીપ પ્રાગટ્ય કર્યું છે, તો આપણે બધા જ ભેગા મળીને મા ઉમિયાની એક આરતીની સંગાથે આજના આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત કરશું. માટે મહિલાઓને વિનંતી કે આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત આરતીની સાથે કરે. હલ ચેક હલ હલ ચેક હલ 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 ચેક હલ ચપ્પલ ઉતારો કે જૂતા નાખો તમારા પાછળ જ ઉતારી નાખો. માના બાપાની જય, મિયા માત કી જય, જય ઉમિયા માતા, મા જય ઉમિયા માતા, જય गिरिराज किशोरी, जय गिरिराज किशोरी, सर्वे सुखदाता, जय उमिया माता, जगदम्बा जगजननी आद शक्ति माता, मायाद शक्ति माता, सकल शास्त्र उमियामा, सकल शास्त्र उमियामा, गुण तारा गाता, जय उमिया माता, सरम उदार
જય મના બાપાની જય થોડા પહેરો પાછળથી એ ચંપલ પહેર તારા વાહ. મા ઉમિયાનો દીપ પ્રાગટ્યની સંગાથે આપણે જ્યારે આ સરસ મજાના પાવન પર્વની શરૂઆત કરી અને જ્યારે પાવન પર્વની વાત કરીએ ને ત્યારે આટલું ભવ્ય મંદિર ક્યારે વિચાર્યું પણ નહોતું. અને જ્યારે એક વિચાર માત્ર એક નાના મંદિરથી વિચાર થયો હતો અને ધીમે 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 આ દરેકે દરેક પરિવારના ભામાશાઓ, પરિવારના મિત્રો બધાએ મળીને એટલું સરસ મજાનો વિચાર કર્યો કે આ ભવ્ય મંદિર ઊભું થઈ ગયું. અને એ ફક્ત માના બાપાના આશીષથી જ થયું છે. અને જ્યારે માના બાપાના આશીષની વાત કરીએ તો દરેકે દરેક સમૃદ્ધિ, દરેકે દરેક વિચારો આપણને આ સરસ મજાના નદીને, તળાવ, સમુદ્ર રૂપી નૈયામાંથી પાર કરાવે છે. એ માના બાપાના આશીષની સંગાથે જ થાય છે. તો આજના સરસ મજાના કાર્યક્રમમાં હું સ્વાગત પ્રવચન માટે વિનંતી કરીશ કે ઉત્સવ સમિતિના કન્વીનર એવા ઉમેશભાઈ મેઘજી વાસાણીને વિનંતી કરું કે તેઓ આ સરસ મજાના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપના સમક્ષ અહીંયાથી મૂકે અને કાર્યક્રમના આજના દ્વિદિવસીય મહોત્સવનું પ્રથમ આપણું શાબ્દિક પ્રવચન અત્રેથી કરે. બોલો કુળદેવી ઉમિયા માત કી જય. પરમ પૂજ્ય વેલા દાદા વાલા દાદાની જય. આઈ સતી માનભાઈ માત કી જય. પરમ પૂજ્ય માના બાપાની જય. અત્રે ઉપસ્થિત આજના આ પ્રસંગ, અત્યારે જે આપણો નિયાણીનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સૌપ્રથમ આપણી ભાઈમાઓ, ભાઈઓ, બહેનો અને દીકરીઓ, એમના જમાઈઓ, પુવા બાપાઓ, સર્વેને મારા વંદન. પરિવારના વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, સર્વેને મારા નમસ્કાર. આજે આ એક અનેરો અવસર, અમારી ધારણા, આ ધારણાથી એ પણ વિશેષ, એટલે એક વખત જોરદાર આ મંચસ્થ બિરાજમાન છે એના માટે એક જોરદાર તાળી વગાડી. કારણ કે આ વિચાર છે ને, વિચાર તો બધાને આવતો હતો, મને 10 વર્ષ પહેલાં આવ્યો હતો, પણ આ ક્યાંથી શરૂઆત કરવી? તો આ શરૂઆતનું બેડું આ જે મંચસ્થ છે એને ઝડપ્યું છે, એટલે એમને કોટી કોટી વંદન સહ આભાર આવકારું છું. સાથે સાથે આપ સર્વે આ અમારો આ એક પ્રસંગને એક નવી દિશા તરફ અમે લઈ જઈ રહ્યા, અને આપ સર્વે આ પ્રસંગને શોભાવવા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સર્વને આવકારું છું, વંદન કરું છું, અભિવાદન કરું છું. સાથે સાથે એક મંદિરની ઝલક પણ કહેતો જાઉં કે આ મંદિરની અમે એક વિચાર એવો હતો, આ વડીલો કે આપણે 15-20 લાખ રૂપિયાના ખર્ચે મંદિર કરી જશું, પણ બધાનો ઉત્સાહ અને આ વડીલોની મહેનત એ આગળ આવતી ગઈ, એમ ઉત્સાહ વધતો ગયો, તો આ આપણે ભવ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ અને માણી રહ્યા છીએ. વધુ ન કહેતા હું વિનંતી કરીશ આપ સર્વેને કે આ એક પ્રસંગ આપ માણવા આવ્યા અને આમને આ વાસાડી પરિવારને આ લાવો આપ્યો, એ બદલ સર્વેને આવકારું છું. અસ્તુ. ધન્યવાદ ઉમેશભાઈ. અને અત્રેથી હરિલાલભાઈ ભાણજી વાસાણી પણ અગર જો હોય તો તેમને વિનંતી કે તેઓ મંચ પર બિરાજમાન થઈ જાય. દરેકે દરેક મહાનુભાવો પોતપોતાના કાર્યમાં એટલા રચિત છે કે ક્યાંક નામ લેવામાં પણ એમને સંભળાતું નથી, માટે આપને વિનંતી કે આપ પણ મંચ પર બિરાજમાન થાઓ. અને અત્રેથી હરિલાલભાઈનું પણ જોરદાર સ્વાગત થઈ જાય કે ઘણી સેવાઓ એટલી નિસ્વાર્થ હોય છે કે જે સેવાનું કોઈ મૂલ હોતું જ નથી. કારણ કે ઘણીવાર આપણે હંમેશા દરેકે દરેક વસ્તુઓનું મૂલ કરતા હોઈએ છીએ, પણ દરેક વસ્તુઓનું મૂલ કરવું એ જરૂરી નથી. કારણ કે આજે જે આ સામિયાણામાં બેઠા છીએ એ વિચાર માત્રથી છે. અને જ્યારે ઉમેશભાઈએ કીધું કે એક વિચાર હતો એક નાના અમથા કાર્યક્રમ કરવાનો, અને એને વટવૃક્ષ સમાન આ સરસ મજાના કાર્યક્રમને ઊભો કર્યો. અને આત્રાએ જ્યારે નિયાણીઓ અત્રે બિરાજમાન છે ત્યારે ખાસ કરીને નિયાણીઓના આશીષથી જ આપણે આ સમગ્ર મોટું સામિયાણું
આપને એ કહી દઈએ કે પેલા નાના સામિયાણામાં પ્રોગ્રામ કરવાના હતા, આ કાર્યક્રમને ફક્ત નાના સામિયાણામાં કરવાના હતા, પણ માના બાપાએ એટલો બધો જોશ અને જોમ અમને આપ્યો કે અમે બધા જ એટલે કે આપણે સમગ્ર પરિવાર એટલા સક્ષમ થઈ ગયા કે આ કાર્યક્રમમાં મોટો કરો પણ ક્યાંય પણ તમે પાછા નહીં હટતા એવા શબ્દો બધા પાસથી આવવા લાગ્યા. અને જ્યારે એ આવવા લાગ્યા ત્યારે આ સમગ્ર સમિતિની પણ હિંમત વધી, એમણે પણ સાથ અને સહકારથી આ સરસ મજાના કાર્યક્રમને ઊભો કર્યો. અને આપણે જ્યારે નિયાણીઓને અત્રે બોલાવ્યા છે ત્યારે એમને દાન ભેટ આપવું એ આપણી નૈતિક ફરજ છે. નિયાણીઓના આ સમગ્ર પોતાના દાન ભેટ જે અમે આપી રહ્યા છીએ એ કોઈ આ મૂલ્ય જ નથી. નિયાણીઓને આપણી તાકાત જ નથી કે એમને જોઈતું દાન આપણે આપી શકીએ છીએ. આપણે તો ફક્ત ફૂલની પાખડી આપીએ છીએ. બાકી નિયાણીઓના એટલા બધા આશીષ આપણી સંગાથે હોય છે કે નિયાણીઓના આશીષની સંગાથે અત્રેથી જે દાન ભેટ આપણે અહીંયાથી આપવાના છીએ તેનું વિમોચન અત્યારે કરવા જઈ રહ્યા છીએ. માટે વિનંતી કાર્યકર્તાઓને અને ખાસ આ દરેકે દરેક સુપર સમિતિ સ્ટેજ પર બિરાજમાન દરેકે દરેક વ્યક્તિઓ ઊભા થાય અને આનું વિમોચન કરે અને આપની સમક્ષ આપણે શું દાન ભેટ આ નિયાણીઓને આપવાના છીએ એ દરેકે દરેક પરિવાર સમક્ષ મૂકવા માંગીએ છીએ. આપ સૌને વિનંતી કે મંચસ્થ આવી જાય દરેકે દરેક આપણા મહાનુભાવો અને આપની સમક્ષ અહીંયાથી દાન ભેટમાં શું આપવાના છીએ એ માના બાપાના આશીષની સંગાથે આપણે બધા જ અહીંયાથી સમક્ષ નજર સમક્ષ મૂકવામાં આવશે. જોરદાર તાળીઓ થઈ જાય. જય જય માના બાપા, જય હો માના બાપા. જાગો ભક્તિની જ્યોતિ લઈને આવ્યો મોસવ ઉજિયારો, વડવા દુજા પર ધામ સોહાય, ભક્તોનો હરખ નમાય. જય જય માના બાપા, જય હો માના બાપા. વાસાણી પરિવાર આયો જી. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણે માના બાપા વાસાણી પરિવારે બનાવી છે, જેની અંદર માના બાપા વાસાણી પરિવારના માના બાપા ખુદ વિરાજમાન છે અને ₹6100 પ્રત્યેક નિયાણીઓને આપણે આપી રહ્યા છીએ. એટલે જોરદાર તાળીઓ થઈ જાય. અને ખાસ આ નોટ એમના માટે બનાવવામાં આવી છે. પણ નિયાણીઓનો જે પ્રસ્તાવ અત્રેથી છે કે નિયાણીઓએ પણ દાન આપ્યું છે. આ મંદિરમાં જે ઘંટ વાગી રહ્યો છે ને એ ઘંટના દાતા નિયાણીઓ છે. ઘડિયાળ લાગેલું છે એના દાતા પણ નિયાણીઓ છે. માટે નિયાણીઓ માટે ખૂબ ખૂબ આભાર. અને નિયાણીઓ ફક્ત માના બાપા વાસાણી પરિવારની સાથે સાથે અહીંયા આજે સ્થાનિક ગામમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે એ ગામની અંદરની નિયાણીઓ પણ આપણી એટલી જ નિયાણીઓ કહેવાય છે. માટે એમના માટે પણ આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અત્રેથી આપણે પ્રસ્તાવ મૂકી રહ્યા છે કે એ નિયાણીઓને પણ આપણે જેટલી નિયાણીઓ છે એ બધી જ નિયાણીઓને આપણે અત્રેથી અહીંયા દાન અને ભેટ આપવાના છે. જાગો ભક્તિની જ્યોતિ લઈને આવ્યો વડવા અને દુજા પર ગામ ઉજિયારો. બંને ગામની નિયાણીઓને આપણે અત્રેથી દાન અને ભેટ આપવાના છે. જોરદાર તાળીઓ થઈ જાય. ધન્યવાદ ધન્યવાદ. આપ સૌને સ્થાન પર બિરાજમાન થઈ જાય. અને હવે આજના આ સરસ મજાના જ્યારે કાર્યક્રમમાં બધા જ ભેગા થયા છીએ, બધાની ભાવનાઓ એકત્રિત થઈ છે, બધાના વિચારો એકત્રિત થયા છે, ત્યારે આપણે બધા જ માના બાપા પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે હે માના બાપા, હે ઈશ્વર, હે આપણા પરિવારના નાથ, તેમને વિનંતી કરીએ કે અમારા સમગ્ર પરિવારના પ્રગતિ પંથે અમને દોડાવતા રહે અને સમગ્ર એના આશીષ આપણી સાથે રહે એવી પ્રાર્થના સાથે આજે આપણા આ કાર્યક્રમને પ્રથમ ચરણને અહીંયા ફક્ત અલ્પ વિરામ મૂકવામાં આવી રહ્યા છે. અને આ અલ્પ વિરામ એટલા માટે મુકાય છે, કોઈ પણ કાર્યક્રમમાં પૂર્ણ વિરામ મુકાતો નથી. અલ્પ વિરામ એટલા માટે મુકાય કે બીજા વાક્યની શરૂઆત કરી શકાય. આપણે દ્વિતીય સત્રમાં આપણા દેવ સમાન દેવી સમાન જમાઈઓ અને નિયાણીઓનું અત્રેથી આપણે દાન ભેટ આપીને સ્વાગત કરવાનું છે અને એમને અર્પણ કરવાનું છે. માટે ખાસ કરીને આજનો દિવસ બહુ જ આપણા માટે અમૂલ્ય છે. એટલે અત્રે મંચ ઉપર અને આ સામિયાણામાં જેટલા બી મહેમાનો છે બધા પોતપોતાની જગ્યા પર જ બેઠા છે. અને જ્યારે બેઠા રહેશે આપણે ફક્ત નિયાણીઓને અત્રેથી ઊભા કરશું અને તેમને ભોજન કક્ષ તરફ પ્રયાણ કરવા કહીશું કે ફક્ત નિયાણીઓ જ ભોજન કક્ષ તરફ જાય અને તેમના પરિવારના વહુઓને અગર તેમને પીરસવા જવું હોય તો તે મહેરબાની કરીને ત્યાં આગળ પીરસવા જઈ શકે છે. માટે ખાસ વિનંતી કરીએ
વ્યવસ્થા વડવા દુજા પરના ઇતર કે જે પરિવાર છે એ પણ આટલા ભાવથી જોડાય ને તો એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે એમના માટે સમય નથી કે અહીંયા આપણો કાર્યક્રમ જોઈ શકે. તો ખરેખર અત્રેથી આપણે બધા જ અહીંયા આગળ સરસ મજાના કાર્યક્રમમાં બરોબર 2:30 વાગે આપણે અહીંયા બિરાજમાન થશું. સમય પોતાનું કામ કરે છે. ઘડિયાળમાં હંમેશા કાંટા હોય છે, કારણ કે એ કાંટા વાગતા હોય છે. એટલે જ ક્યારેય એમ નથી કહેવાતું ઘડિયાળમાં ફૂલ હોય છે, કાંટા જ હોય છે, એ હંમેશા લાગે છે. એટલે સમયને સૂચકતાને ધ્યાનમાં રાખીને બરોબર 2:30 વાગે આ સરસ મજાના શામિયાણામાં ફરી એકવાર પધારશું. આપ સૌને વિનંતી કે નિયાણીઓને સાથે જમાઈઓને પણ ખાસ અમે એટલું જ માન આપીએ છીએ, પણ ક્યાંક સ્થાન ગ્રહણ કરવામાં અમારાથી અગવડતા થઈ ગઈ હોય તો પહેલાથી જ તમારા નતમસ્તક વંદન કરીને તમારા પગે પડીને અમે માફી માંગીએ છીએ કે કદાચ ક્યાંક અગવડતા રહી ગઈ હોય તો. પણ હજી પણ સરસ મજાનું આપણે આ કાર્યક્રમને આગળ પણ વધારશું. અને બપોર પછીના સત્રમાં જમાઈ અને નિયાણી અને સાથે ભાણિયા જે પણ હોય બધાને આપણે સાથે જ બેસાડશું. આ મંચ એટલે કે આ જગ્યા આરક્ષિત જ રહેશે અને જે લોકો જ્યાં બેઠા છે ત્યાં જ બેસીને રહે. ખાસ કરીને વિનંતી કે બીજા સત્રમાં જે સ્થાન પર બેઠા છો એ સ્થાન પર જ બેઠા રહેજો. કદાચ રૂમાલ નહીં રાખો તોય તમારું કોઈ સ્થાન નહીં લઈ શકે. અને ખાસ હા, બધાને યાદ હોવું જોઈએ કે પહેલા આપણે બધા રૂમાલ રાખીને સીટ રાખતા, પણ રૂમાલની એટલી વેલ્યુ હતી, પણ આજે તમારા ભાવની એટલી વેલ્યુ છે કે તમે જે જગ્યા પર બેઠા છો ને એ જગ્યા પર જ બેસજો. અને ખાસ કરીને ગવર્મેન્ટે આપણા પર સર્વિસ ટેક્સ લગાડ્યો, બાકી જીએસટી લગાડ્યો, પણ તાળીઓ પર કોઈ ટેક્સ નથી લગાડ્યો, માટે તાળીઓ પાડતા રહેજો. બસ તાળીઓની થનગનાટ સાથે આ સરસ મજાના કાર્યક્રમમાં આપણે અહીંયાથી વિનંતી કરીએ ખાસ કરીને નિયાણીઓને, અને નિયાણીઓ બાદ જમાઈઓ પણ પહેલા જમવા જાય, ત્યારબાદ પરિવાર જમવા જશે. આપ સૌને વિનંતી, ફરી એકવાર નિયાણીઓને વિનંતી કે આપ ઊભા થઈને આપણા હા અને વડીલોને પણ વિનંતી કે તેઓ પોતાના સ્થાન પરથી નિયાણીઓને જમવા તરફ પ્રયાણ કરે. ફરી એકવાર સરસ મજાના આ કાર્યક્રમમાં બોલો માના બાપા કી જય, આઈ સતી માનભાઈ કી જય, બોલો ઉમિયા માત કી જય. આપ સૌને વિનંતી કે આપ સરસ મજાના આ કાર્યક્રમને માણજો અને ત્યારબાદ આપણે ફરી 2:30 વાગે આ સરસ મજાના બપોર પછીના સત્રમાં નિયાણીઓની સાથે જમાઈઓને પણ વિનંતી કે તેઓ બિરાજમાન તેમની સાથે જ થશે અને જે ક્રમ એમને આપેલા છે ક્રમ પ્રમાણે જ બેસી જાય. ફરી એકવાર પરિવાર અને નિયાણીઓનો સમગ્ર આજે આ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર એવા જ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.